જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવો વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે ચેલેન્જ વિડીયોની અંદર જે ખેતર છે ત્યાં બરાબર। તો જય માતાજી બરાબર। અને સાંજનો સમય થયેલો છે અને વાગેલા છે 5:30 અને વ્લોગ વિડીયો જે છે આપણે સાંજે સ્ટાર્ટિંગ કરેલો છે મિત્રો બરાબર। તો આજે તો ઘરનું જે કામ પ્લાસ્ટરનું ચાલુ છે એટલે ચાલુ હતું પણ આજે બંધ છે બરાબર। આજે રજા કરેલી છે ફરી એકવાર। તો રજાઓ ઘણી બધી પડી ગઈ એના કારણે જે મકાનનું જે મતલબ કે ટાઈમ જે છે વહેલી તકે જે પૂરું કરવાનું હતું તો એ થોડું હવે થોડું વાર લાગશે મતલબ બરાબર, થોડું લંબાશે અને પછી થોડા સમય પછી આપણા ઘરનું જે કામ છે એ ટૂંક સમયની અંદર પતી જશે પછી બરાબર। આમ તો ટૂંક સમયની અંદર પતવાનું હતું પણ હવે રજાઓ વધારે પડી ગઈ એના કારણે થોડું લંબાવ્યું છે પણ હવે ટૂંક સમયની અંદર પાછું કમબેક એટલે કે પૂરું થઈ જશે બરાબર। કમબેક કરીશું આપણા નવા અંદાજમાં, નવા ઘર સાથે, નવા વ્લોગ વિડીયોમાં બરાબર છે। તો એ વ્લોગ વિડીયો ધમાકેદાર નવી અપડેટો સાથે આવી જશે। તો આજે તો આવી ગયેલા છે આપણે જે ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં। તો સૂર્યનો થોડો પ્રકાશ વધારે છે એના કારણે જે મારું જે મોઢું છે એ તમને થોડું એના પર પ્રકાશ જેવું વાતાવરણ થોડું લાગશે બરાબર। આ બાજુ સૂરજનો થોડો વધારે તડકો છે, તમને કેમેરાની અંદર એવો કદાચ તડકો એટલો બધો નહીં દેખાય બરાબર। તો સૂરજનો થોડો વધારે તડકો છે એના કારણે તમને કદાચ મારું ફેસ છે જે મોઢું છે તમને કદાચ પ્રકાશના કારણે થોડું એવું આતે દેખાશે બરાબર છે। તો આજે આવી ગયેલા ચેલેન્જ વિડીયોના ખેતરમાં અને વરસાદ વાવાઝોડું તો ચાલુ જ છે બરાબર, દરરોજ સાંજે પાછું આવી જાય બરાબર। આજે જરીક ચોખ્ખું વાતાવરણ થયું છે બરાબર ને મસ્ત મજાનું। અત્યારે વાગેલા છે 5:30 અને 6 વાગે એટલે વાવાઝોડું ચાલુ થઈ જાય દરરોજ, પણ આજે એવું લાગતું નથી કે વરસાદ આવે બરાબર, એવું કંઈ લાગતું નથી બરાબર। તો મિત્રો એવું વરસાદ આવે એવું લાગતું નથી, ચોખ્ખું વાતાવરણ છે બરાબર, એકદમ ચોખ્ખું વાતાવરણ છે। નહીં તો અત્યારે 5:30 વાગેલા હોય, 5:30થી લગભગ 5 ને 40 એટલી થયેલી હોય બરાબર। તો વાતાવરણ આખું ચેન્જ થઈ જાય, વાવાઝોડું આમ તેમ બધું દેવાઈ જાય ને ધૂળકોટી આવવાનું હોય, વાવાઝોડું આવવાનું હોય એવું થઈ જાય બરાબર। તો આજે તો ચોખ્ખું વાતાવરણ છે, આજે વરસાદ પડે એવું કંઈ લાગતું નથી બરાબર। નહીં તો દરરોજ સાંજે વરસાદ ફૂલ પડે છે બરાબર। તો મિત્રો વરસાદ હવે કન્ટિન્યુ આવશે બરાબર, એવું કોઈ નક્કી નથી। ગમે તે સમયે ગમે તે જગ્યા પર અને ગમે તે મતલબ કે ગમે તે જગ્યાએ આવી જાય બરાબર, એનું કોઈ નક્કી જ નથી હોતું બરાબર। તો હવે તો ભયંકર વરસાદ આવશે બરાબર અને આ તે બધા નદી કોતરા બધું છલકાઈ જશે બરાબર। આ તો પહેલાં સ્ટાર્ટિંગમાં એટલે વરસાદ થોડો એવો હવેનો જે વરસાદ આવશે ને એ ભયંકર આખું તોડફોડ કરી નાખશે એવું લાગે છે, એવું લાગે મને અંદાજ પ્રમાણે એવું લાગે છે બરાબર। તો મિત્રો વરસાદ હવે ભયંકર આવશે અને મેં તમને આગલા જે આપણા વ્લોગ વિડીયો હતા એની અંદર મેં તમને કીધું હતું કે આપણો વરસાદની જે ચોમાસાની સિઝન ચાલુ છે બરાબર, ચાલુ થશે, આમ તો ચાલુ જ થઈ ગઈ છે પણ વરસાદ વધારે પડશે, આ તે વધારે એવું લાગશે, વાતાવરણ પર ડિપેન્ડ થશે। તો વ્લોગ વિડીયો આપણે એ પ્રમાણે શૂટ કરીને અપલોડ કરવામાં આવશે અને એ રીતના વ્લોગ વિડીયો આપણે આવશે વરસાદના તે વરસાદ રિયાલિટી મુજબ બરાબર છે। તો વ્લોગ વિડીયો એ રીતના આવશે સમય પ્રમાણે બરાબર, નવા અંદાજમાં, નવા એક કોમેડી વ્લોગ વિડીયો અને સામાજિક આધારિત અને સમજવાલા એક વ્લોગ વિડીયો આપણે નવા અંદાજ સાથે, નવી અપડેટો સાથે આવી જશે બરાબર। તો આજે તો ચેલેન્જ વિડીયોના ખેતરમાં આવ્યા છે બરાબર છે। તો કદાચ એવું લાગશે તો આપણે જે ચેતન છે બરાબર, આપણો જે ચેલેન્જ વિડીયો ઉતારતા હતા અમે ચેતનભાઈ છે એ કહેતો હતો કે દીપકભાઈ તમે બહુ સરસ વ્લોગ વિડીયો બનાવો છો બરાબર અને મહેનત પણ ચાલુ રાખજો, જેનાથી આપણા તમામ જે ચાહક મિત્રો જે છે એ ફરી જે ચેલેન્જ વિડીયોની અંદર જેવો સપોર્ટ કરો છો થોડો કરેલો એવો ને એવો એનાથી વધારે સપોર્ટ તમારે કરવાનો છે આપણી વ્લોગવાળી ચેનલ છે આ ચેનલમાં બરાબર। તો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ આવનારા સમયની અંદર કરતા રહેજો, જેથી કરીને આપણી જે ચેનલ છે વધારે ગ્રો થાય અને નવી અપડેટો સાથે સમજવાલાયક તથા દરેક પ્રકારના સમય પ્રમાણે વ્લોગ વિડીયો તમને હું નવા આપતો રહીશ બરાબર, નવી અપડેટો સાથે વ્લોગ વિડીયો આપતો રહીશ બરાબર। તો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ આવનારા સમયની અંદર કરતા રહેજો બરાબર છે મિત્રો। અને હા મિત્રો, તમારી બાજુ જે આપણે આજુબાજુનો જે તમારો વિસ્તાર છે, ગામડાનો વિસ્તાર, તમારી આજુબાજુ તમારા ફળિયાની અંદર આ તે જગ્યાએ બરાબર તમે કદાચ બધાય ખેતરોની અંદર તૈયારી કરી દીધી છે બરાબર। તૈયારી એવી કે વરસાદ હવે પડશે એટલે ચોમાસાની અંદર આપણે મતલબ કે ખેતી કરવાનો સમય એટલે કે મકાઈ બરાબર, મોટા ભાગે દરેક વિસ્તારોની અંદર મકાઈનું
વાવેતર કરવામાં આવે બરાબર. તો અમારે અહીંયા તો પાછળ તમને દેખાતું હશે કદાચ આ બાજુ બરાબર ખેતરો બેતરો ખેડીને તૈયાર છે બરાબર. આ બાજુ ભેંસો માટે ઘાસ ને એવું તેવું નાખવામાં આવશે ચોમાસાની અંદર. અને આ જે ઢાળવાળો વિસ્તાર છે એ ભાગ છે એના કારણે ભેંસો માટે ઘાસ ને એવું તેવું નાખવામાં આવશે બરાબર. તો બીજા સરખું એવું ખેતર હશે એની અંદર આપણે મકાઈનું વાવેતર કરવામાં આવશે. આપણું ખેતર નથી બરાબર. આ બાજુ મોટા ભાગે ઘાસો ભેંસો માટે જે છે ને ઘાસ જ નાખવામાં આવે છે બરાબર. ચાર આ બાજુ ખેડી બેડીને તૈયાર છે બરાબર. બહુ મોટો ભાગ છે આ બાજુથી માંડીને બરાબર બરાબર. આ બાજુ મિત્રો છેક પેલી બાજુ પણ ખેડીને તૈયાર છે. આ બાજુ બરાબર ઢાળવાળો વધારે ભાગ છે. આ બાજુ જુઓ આ બાજુ બરાબર. મતલબ કે સરખું ખેતર ના હોવાના કારણે આપણે ભેંસો માટે ચાર દર વર્ષે કરવામાં આવે છે અહીંયા બરાબર. પડી જ રહેશે ખેતર બરાબર. અને ચોમાસાની અંદર સદુપયોગ કરવામાં આવે છે એનો બરાબર છે. તો સમય પ્રમાણે સદુપયોગ કરવો જરૂરી છે મિત્રો બરાબર. અને હવે ચોમાસાની સિઝન ચાલુ એટલે બધા હવેનો જે વરસાદ પડશે ને તો બધા મિત્રો જે છે બધા ખેડૂત મિત્રો આપણે પણ ખેડૂત જ છીએ મિત્રો બરાબર. ખેડૂતના આપણે પુત્ર છીએ બરાબર. તો દરેક ખેડૂત મિત્રો તથા દરેક ખેડૂતો આપણે મોટાભાગના ખેતરોની અંદર જોવા મળશે બરાબર. કે આવનારો જે વરસાદ પડશે ને હવેનો તો ત્યારે બરાબર હળથી મતલબ કે બળદ જોડીને બળદના મદદથી બરાબર હળ સાથે જોડીને કે આપણે ખેતરની અંદર મકાઈનું વાવેતર કરતા હશે. રોપણી બરાબર રોપણી નહીં કહેવાય વાવેતર કરતા હશે બરાબર છે. અને બીજા જે ખેડૂત મિત્રો જે છે એ કે ટ્રેક્ટરના અને ઓયડીની મદદથી બરાબર એક જેવું સાધન બરાબર ટેકનોલોજીવાળું એના મદદથી ખેતરની અંદર મકાઈનું વાવેતર કરશે બરાબર. ટેકનોલોજીનો સદુપયોગ બી કરે છે બધાય. જેને જેવું ફાવે એવી રીતના કરે બરાબર છે. આપણે કોઈને કહેવાય નહીં બરાબર. જેને જેવું મનપસંદ લાગે એવું વ્યવસ્થિત રીતે કરે ને ખેતર કરે બરાબર. ખેતરની અંદર ખેતી કરે બરાબર અલગ અલગ રીતે. તો હવે ચોમાસાની અંદર પાછું નવું બધું થતું રહેશે અને લીલુંછમ વાતાવરણ હવે જોવા મળશે. અત્યારે તો બધું આજુબાજુ તમને આ બાજુ પાછળ જે છે પાછળ આ બાજુનું જે ચેલેન્જ વિડીયોનું આપણું જે ખેતર છે એ બાજુ સૂકું એકદમ છે બરાબર. તો થોડા સમય પછી હું તમને વ્લોગ વિડીયો અહીંયા શૂટ કરીશ ને તો તમને એકદમ લીલુંછમ વાતાવરણ જોવા મળશે. હવેનો જે વરસાદ પડશે ને તમે પછી જોજો બધી જગ્યા ઉપર રોડ રસ્તા ઉપર આજુબાજુ જે છે ખણતીઓ આતે બરાબર ત્યાં તમે જોજો લીલુંછમ વાતાવરણ અને બધું લીલું વાતાવરણ જોવા મળશે બરાબર. તો અત્યારે તો આ બધું સૂકું છે. અહીંયા આપણે આ બાજુ જે આ ચેલેન્જ વિડીયોનું ખેતર છે મિત્રો બરાબર. અહીંયા આ જે પટ્ટો છે બરાબર ખેતરનો બરાબર ત્યાં સુધી એ બતાવું તમને. એ આ જે ઝાડ દેખાય ત્યાં સુધી બરાબર ત્યાં સુધી મિત્રો આખો એક પટ્ટો છે બરાબર સલેંગ ખેતરનો. તો ત્યાં સુધી આપણે ખેતરની અંદર ભેંસો માટે અહીંયા પણ ઘાસ નાખવામાં આવે છે ચાર બરાબર. તો અહીંયા પણ આ બાજુનો જે પાછળનો આ બાજુનો જે વિસ્તાર છે ને આ બાજુ પાછળ જે તમને દેખાય છે તો મોટા ભાગે ઘાસનું વાવેતર કરવામાં આવે બરાબર. ઘાસ જ એ કરવામાં આવે છે મતલબ ભેંસો માટે બરાબર. અને જે સરખા એવા ખેતરો છે ત્યાં અમદાવાદ સરખું જ ખેતર છે પણ આ બાજુ ખેડૂત અમારે પોકી વળે આપણું ખેતર નથી અમારા કાકા બાપાનું છે. પોકી વળે એટલું આપણે બધું એ કરે છે બરાબર. બધું હચવાય એવું નથી બરાબર. એના કારણે મતલબ કે કરી મૂકવાનું ઘાસ સાથે ભેંસો માટે કામ લાગી જાય બરાબર. એના કારણે તે બધું થાય છે. અને ચોમાસાની સિઝન એટલે ચોમાસાના વ્લોગ વિડીયો ખતરનાક ધમાકેદાર આવી જશે. નવી અપડેટો સાથે એ રીતના વ્લોગ વિડીયો આવી જશે બરાબર. તો મિત્રો ચોમાસાની ઋતુ છે એટલે વીજળી કડાકાના તે બધું ઘણું બધું થશે. તો સાવચેતી રાખવી બરાબર. ચેતવણી નહીં પણ સાવચેતી ધ્યાન રાખવું બરાબર. વીજળી કડાકા તેવું થાય તો ઘરની બહાર મતલબ ને ના નીકળવું બરાબર. તો વીજળી આ તે બધું થાય એટલે બીક લાગે બરાબર. કડાકા સાથે વરસાદ આવે બરાબર. ઘરની બહાર નીકળવું નહીં વીજળી અને કડાકા થાય ત્યારે મિત્રો. અને ખાસ કે આપણે રોડ રસ્તા ઉપર આપણે જ્યારે જતા હોય અને અચાનક વરસાદ આવી જાય આપણી પાસે કંઈ રેનકોટ હાથે છત્રી બત્રી વગેરે કંઈ હોય નહીં બરાબર સાથે સેફટી માટે. તો ખાસ કે મિત્રો હું તમને વ્લોગની અંદર કહેવાનો હતો આગળનો જે વ્લોગ વિડીયો હતો એની અંદર પણ મને થયું કે હવે આપણે કહી દઈએ બરાબર. તો મિત્રો ત્યાં ખાસ કે આપણે જે સેફટી નહીં હોય રેનકોટ છે પછી છત્રી આ તે બધું વગેરે નહીં હોય બરાબર. તો અને વરસાદ એવો રસ્તા પર આપણે કંઈ કામ માટે જતા હોય બરાબર અને રસ્તા વચ્ચે કદાચ વરસાદ આવી જાય તો ખાસ કરીને જે ઝાડ હોય બરાબર એની નીચે ના ઊભું રહેવું બરાબર. ઝાડ ગમે ત્યારે ગમે તે સમયે પડી જાય એનું કોઈ નક્કી હોતું નથી. અને વીજળી કડાકા થાય તો ખાસ જ કે ઊભું જ ના રહેવું બરાબર. ઝાડ નીચે ઊભા નહીં રહેવું. આવું જે ખુલ્લું ખેતર જેવું આતે કે ખુલ્લો જે ભાગ હોય મેદાન બરાબર
ત્યાં બાજુ બરાબર. એ રીતે આપણે એ જગ્યા ઉપર ઊભું રહેવું બરાબર. વીજળી કડાકા થતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો મિત્રો બરાબર. ઝાડની નીચે બિલકુલ ઊભું રહેવું નહીં અને બરાબર. અને વરસાદ એવું આવી જાય તો એવું સારું એવું મકાન કે આજુબાજુ કોઈ ઘર કે ગલ્લા આતે હોય ત્યાં વ્યવસ્થિત રીતે થોડા સમય માટે ઊભું રહી જવું વ્યવસ્થિત રીતે બરાબર. અને કોઈ એવું ઉતાવળ કરવી નહીં. અને ખાસ કે આપણે સ્પીડમાં ગાડી ન ચલાવવી જ્યારે વરસાદ પડે ત્યારે બરાબર. આ બધું ખાસ ઘણું બધું ધ્યાન રાખવાનું. અને થોડું વધારે વ્લોગ વિડીયોની અંદર અપડેટો આપવાની હતી, પણ આટલો વ્લોગ વિડીયો જે છે આટલે આપણે પૂરો કરીએ. વ્લોગ વિડીયો થોડો લાંબો બની જશે, મજા નહીં આવશે બરાબર. તો થોડી ઘણી અપડેટો છે જે આપણે કાલે વ્લોગ વિડીયોની અંદર કહીશું બરાબર. તો આજનો વ્લોગ વિડીયો મિત્રો આટલે આપણે પૂરો કરીએ છીએ બરાબર. તો પૂરો કરીએ મતલબ બરાબર. તો જેવો સપોર્ટ કરો છો મેં તમને કીધું એવો સપોર્ટ કરતા રહેજો, જેથી આપણી ચેનલ છે મિત્રો વધારે ગ્રો થાય બરાબર. તો આજનો વ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળીએ કાલે આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં નવી અપડેટો સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.